કાર લેવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તમને કેટલીક મૂંઝવણો છે તો આ વિડીયો તમારા માટે છે। સૌથી પહેલાં તો જો તમારા બજેટમાં નથી તો તમે જૂની કાર પણ ખરીદી શકો છો। અનેક વખત તમને જે જૂની કાર છે તે પણ ખૂબ જ ઓછા પૈસામાં મળી જાય છે। સૌથી પહેલાં તો જૂની કાર લેતી વખતે એ વાતનું ચોક્કસથી ધ્યાન રાખો કે જે કાર છે તે 10 વર્ષ કરતાં વધારે જૂની ન હોવી જોઈએ। બીજું કે ઘણા લોકોને નથી ખબર, પરંતુ હું જણાવી દઉં કે નવી કારમાં જે વ્યાજ દર હોય છે તેના કરતાં જૂની કારમાં તમે લોન કરાવો છો તો તેનો વ્યાજ દર છે તે વધારે હોય છે। માટે તમે જ્યારે પણ કારની લોન કરાવો છો ત્યારે તેનો વ્યાજ દર કેટલો છે તે ચકાસી લેવો। ક્યારેક એવું બનતું હોય છે કે તેનો વ્યાજ દર ખૂબ જ વધારે હોય છે। ત્રીજું એ બની શકે તમે પર્સનલ લોન છે એ પણ લઈ શકો છો અને તેમાંથી પણ કાર છે તે ખરીદી શકો છો, પરંતુ ત્યારે પર્સનલ લોન છે તેનો વ્યાજ દર છે તે કેટલો છે અને કાર લોનનો વ્યાજ દર કેટલો છે બંનેની સરખામણી કરો અને ત્યારબાદ જ તમે લોન પર કાર લેવાનો પ્લાન બનાવો। ત્રીજું એ છે કે કાર ખરીદવા માટે બની શકે તમે ઓછા બજેટમાં કાર લો અને તમે રોકડે પૈસે કાર લઈ શકો તેવો પ્લાન પણ તમે બનાવી શકો છો।